हाय फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय द्वारकाधीश। केम छो બધા મજામાં? ઓકે, બધા મજામાં જ છો તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। પપ્પા જાય છે અત્યારમાં વાડીએ, દવા છાંટવાની છે ને ખાતર નાખવાનું છે, એટલે પપ્પા જાય છે વાડીએ અને મમ્મીને એ હજી પાછું આજે ઘરનું કામ થોડું ઉખેડ્યું છે, બાકી હતું એ આપણે એ પહેલાં ગાય માતાને ભેગે લાગી આપણી પૂરી જય ગાય માતા। તો ગાય માતાને પગે લાગીને આજનો આપણો વ્લોગ આજનો ચાલુ કરીએ છીએ। આજે પાછું ઘરનું કામ ઉખેડાનું થોડુંક, એક રૂમ ગઈ વખતે ખાલી રસોડું જ આપણે ધૂંધારા કર્યા હતા, આ વખતે રૂમનો વારો છે। શું કરો છો બધા તમે? જો આજ વખતે રૂમનો વારો છે, ગઈ વખતે ખાલી રસોડું સાફ કરાણું હતું। શું બોલ? ચાલો એ સાફ કરે ભલે કરતા આપણે જઈ રખડવા। તો આપણે ગાયોને છોડી નાખી છે ચરવા માટે, ગાયું વહી ગઈ ચરવાને, વાછડીને આપણે બહાર કાઢી લીધી છે અને આજે મસ્ત વાતાવરણ છે। વરસાદ આવશે નહીં એવું લાગે તો છે, હવે વરસાદ આવશે નહીં એવું લાગે છે, પછી કઈ નક્કી ન કહેવાય આમાં, ક્યારે ઘાટું થઈ જાય। અત્યારે તો ખુલ્લું જ છે, ક્યારે ઘાટું થઈ જાય એનું કઈ નક્કી ન હોય। અને અંદર આજે પાછી ઘરની સાફ સફાઈ ચાલુ છે થોડું, અને કાલે જવાનું છે અમારે બહાર, અને કાલે બહાર જવાના છે 1 મહિના માટે। 1 મહિના પછી પાછા ઘરે આવશું। આવું બાંધ્યું હતી કેવી લાગે? અસલ લાગે। કેટલા પૈસે આવા દાંત કાઢે એવા કામ તો નહીં કરાવવાનું, પણ દાંત કાઢવાના આમ 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 કરતો। ફ્રેન્ડ્સ, તો અત્યારે રાજ પંખા સાફ કરે છે। કેવી મજા આવે? હું ફ્રેન્ડ્સ ઘરનું કામ કરું છું, આઈ એમ સીધો છોકરો। હા, કામ તો જીરી કરશે પણ જવાબ લઈ જાય। કેટલો સાફ હાલો હજી આ કોરા પોતે જ નું જાય પડ્યું લે કરો સાફ હાલો। લુહાઈ ગયો હાલો, કઈ અડાડ્યું નથી તો લુહાઈ ગયું હરખું। આ તૂટી ગયું કે હું? ના રે ના, ભરી હમણાં કરી દો। તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને તાત્કાલિક અમારે નીકળવાનું થયું છે, અને કઈ વાંધો પેક થાય છે અત્યારે। જો બકાલા ઉતારીને આવે છે, બકાલા કઈ બી ઉતારે। અત્યારે અમે જવાનું છે બહુ આગા રન ઉપર, કા તાત્કાલિક જવાનું થયું તો પછી શું કરવાનું? તાત્કાલિક જવાનું થાય તો તું જરા અધૂરા મૂકા જવાનું। દેખાય છે કે કારેલું બારેલું એ પાકેલું છે, આમથી ઉતારી લીધા। અત્યારે નાગરવેલના પાન તોડવાના છે અને અમે નીકળવાના છે અત્યારે 150 કિલોમીટર આખા। બધાને ખબર જ હશે ક્યાં જવાના છે। તો અત્યારે આ નાગરવેલના પાન તોડે છે, મુખવાસ બનાવવાનો છે, અને અત્યારે અમારે નીકળવાનું છે જામનગર। બપોરના ટાણે નીકળવાનું છે। અમે કાલે જ આવવાના હતા, હવે આજનું નક્કી થઈ ગયું છે, એટલે હવે આજ નીકળવાના છીએ। હું અહીંયા અંદરથી થોડાક માં ઉતારી લખી ભલે ત્યાં ઉતારે, અહીંયા હોતે અમારે નાગરવેલનો વેલો છે, તો હું અહીંથી ઉતારી દઉં। તો અત્યારે અમે જઈએ છીએ જામનગર। હવે થોડા દિવસ માટે તો નહીં પણ મહિનો દિવસ માટે મમ્મીને રજા। શું કેવું મમ્મી? આપણે લોગ ઉતારજો, આપણે તો મહિનો દિવસ હોય લોગમાં, તમારા મમ્મીના લોગ ઉતારજો, મમ્મીના પપ્પાના। બધી તૈયારી હાલે છે।
કેટલો મસ્ત વ્યૂ છે. અત્યારે જેતપુર પહોંચી ગયા છીએ. આવડા રોડ જુનાગઢ જાય છે ને આ રોડ સીધો ધોરાજી જાય છે. સાઈડમાં વહી ગયો એ જુનાગઢ જાય છે. ધોરાજી હુકમ જતા હોય તો બધાને ખબર તો પડી જ ગઈ છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે છે ને જો ધોરાજી હાઈવે ઉપર ચડી ગયા છે. પહેલા જવાનું છે આપણે ધોરાજી. ત્યાં ફેમસ મસ્ત ભૂંગળા બટેટા ચક્કા દે જા રાજી ગફ્ફરના ભૂંગળા બટેટા ખાઈને પછી નીકળવાનું છે. આજ બપોરે કંઈ ખાધું નથી. પહેલાં આપણે ભૂંગળા બટેટા ખાઈ લઈને પછી આપણે નીકળી જામનગર કોઈ. તો મારો આખો રૂટ બતાવીશું. બધાની કોમેન્ટ બહુ આવતી હતી કે ટ્રાવેલિંગ બ્લોગ બનાવો, તો મારો આજનો આખો જામનગરનો રૂટ બતાવીશ. અમે ક્યાંથી કઈ જગ્યાએથી ક્યાં નીકળી છીએ વિવડોઈ. તો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ફ્રેન્ડ્સ અમે બટેટા ખાવા પહોંચી ગયા છીએ. તો મસ્ત ફેમસ આપણે ઉગી ગયા છીએ હાજી ગફ્ફરમાં. તારે તીખી અત્યારે આવી ગયા છીએ અમે હાજી ગફ્ફરના બટેટા ખાવા. જોઈ લો આ મીંડી છે દાબા. મોઢામાં પાણી આવતું હોય છે ને તને. તો આ લોકેશન છે હાજી ગફ્ફરનું. અત્યારે અમે ભૂંગળા બટેટા ખાઈને નીકળી ગયા છીએ. આ છે ભાદર નદી. ધોરાજીથી જામનગર જઈએ છીએ. જામનગર આવે પેલા કનોડા આવે, જામ કનોડા. ઓહો હો હો હો. તો અત્યારે અમે કનોડા વટી ગયા છીએ અને આવી ભૂલ છે ને કોઈ દી કરાઈ નહીં. જો આ એટલા બધા લાંબા રૂટ ઉપર ટુ વ્હીલ લઈને એટલો બધો સામાન લઈને કોઈ દી જવાય નહીં. આ તો નીચે બેસી ગયું. આમ તો શું થયું? ચાલો ઊભી થા પણ હાંજે નહીં ભૂગી. હજી તો આપણે અડધું નથી કાપ્યું. હજી તો ફ્રેન્ડ ખાલી કનોડા બેઠા છે. લાંબો રૂટ ક્યાં આવવાનું છે. વરસાદી માહોલ થઈ ગયો છે. એમ થાય છે કે વરસાદ આવ્યો છે, આવશે. ઘનઘોર અંધારું થયું છે. એમ થાય છે કે વરસાદ આવશે કે આવ્યો જ. રસ્તો જો કેટલો ખરાબ છે. રાજ હું આવવાની છું ને એટલે રસ્તો કેટલો સુમસાન છે. જોયો એમ હા જોવો ગાઈસ કેટલો રસ્તો સુમસાન છે. રસ્તો સુમસાન નથી. આખો બપોરનો એક વાગી ગયો છે. અને રસ્તા તો જોવો તમે, કોઈ છે કે નહીં કેવા વાળું. કોઈ નથી કહેવા વાળું. એટલે દેશ પાછળ રહી ગયો છે. કાલાવડ પહોંચવા આવ્યા છીએ. હજુ કાલાવડથી 50 કિલોમીટર છે જામનગર. ફ્રેન્ડ્સ, કાલાવડ પહોંચી ગયા છીએ. આ છે કાલાવડ. તો અત્યારે અમે ચા પીને નીકળી ગયા છીએ. ત્યાં જુઓ આ છે પવનચક્કીના પાંખિયા. મોટા પંખાના નહીં. મોટા પંખાના પાંખિયા છે. જો કેટલા બધા પડ્યા છે.
કેમ લાગે નીકળી જાહે? કોણ જાણે, આ જોયું. આ છે ખતરનાક ગાયો. માતા 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 છે માતા. આજે મેળો છે ઠેબા. આવ્યો ગેટ, આવ્યો ને ગેટ બતાવું ને. આજે છે મેળો. આ છે જેસીઆર મોલ. બંધ જ હશે, બંધ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે. તો થોડીક વાર પછી વ્લોગ આવશે. ફાઇનલી ફ્રેન્ડ ઘરે પહોંચી ગયા છે. 4 કલાક થઈ, 3 કલાકમાં પહોંચી જાય છે ને આ બધું 4 કલાક થઈ. જો આ બિસ્તરામાં છે. હું કહેતો જી આપણે હોટલ પહેલી છે. બરી ગયા ચીબડા બોલ ગયા. 5 મિનિટમાં આને ભેળ બનાવી દીધી. તોય રાયડું નાખે, લીંબુનું પીવાને રાયડું નાખે. હાથે બનાવી લેવાય કા? હા, એક તો બનાવી દીધી, સારો ન કહેવાય. લા મમ્મી રાય કાઢી દો. ઓય બાબુ આવું. તો આપણે અવાજ નહોતો આવતો વ્લોગમાં હરખો, એના હાટું માઇક મંગાવ્યા છે. માઇક આવી ગયા છે. ફોન એવું તો માઇક આવી ગયા છે. કેવાક છે આપણે માઇક મંગાવ્યા છે. આપણે જોઈ લઈ કેવો અવાજ આવે છે એ. હાય ફ્રેન્ડ્સ, અત્યારે અમે ભેળ ખાઈએ છીએ. જીયો બેઠો છે. શું કેવું જીયા તારું? માનવી લે મજા આવી. મજા આવી ગઈ ને માંડવી લઈ આવ્યા તો. આ છે માઇક. કેવો અવાજ આવે છે એ કમેન્ટ કરજો. અહીંયા લઈ આવી તો દીધી. શું દીધું? આ બધું. આ બધું હા, આ તું ખાધી, અમારી તો ખાઈ ગયું છે. કાઈ નથી ખાતા. હું ખાવ છું? તમારે આરોટ લઈ આવી કારેલા મંડો જ્યુસ પીવા. કારેલાનો જ્યુસ પીવો? કઈ નથી પીતા પીવું ખાધેલો ખાઈ લીધા હોય તો હું હમણાં તરંગી જ કહ્યું હતું તો ઓફિસે અડધો કિલો 5 કારેલા આવ્યા. આને ખાધી મેં ખાધી, ગુજીએ જરીક ખાધી. તો હું ખારે ખોટા મને વે કરાઈ હોય છે. એનું કામકાજ જ એવું છે. ખાધી તે આખી આ ગુડીના કામ જાવ હોય. લેતો થાય. કેમ શું છે એમાં? આ જોવું જમતી. શું કરો ગુડી આ બધું? નાગરવેલના પાનનો મુખવાસ બનાવવાનો છે. તો મમ્મી પાન ધોવે છે, હું પાન લૂછતી જાઉં છું. શું વાત છે? પછી પાનનું કટિંગ કરવાનું. કટિંગ તો હું કરતો હતો પણ. હા, પણ એમ કહું છું કટિંગ કરવાનું. કરવાનું છે કટિંગ. તો કટિંગ થઈ ગયું હવે? હા, મસાલો ક્યારે જો નાખવાનો? મસ્ત કટિંગ થઈ ગયું છે. આને છે ને સાંજ સુધી સુકવીએ, પછી સાંજે એવું લાગશે તો ભેળવી દેશું, કાં તો સવારે. કાલ સવારે ભેળવશું. તો મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે મસાલો ભેળવવાનો બાકી હોય. પાન કટિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હા બરોબર. હા, સારું ચાલો. તો અત્યારે મારા સસરાની અહીંયા આવ્યા છે. પાન બનાવવાનું કામકાજ ચાલુ હતું અને અહીંયા રોજડું આવ્યું છે. બતાવું બધાને રોજડું વયું ન જાય ને તો હવે લગભગ અવાજ સાંભળીને ભાગી જાય.
બ્લોગમાં બન્યા રહેજો, થોડીક વાર બતાવું છું. જોયું જાય રહ્યું દેખાણ રોજડું ઊભું છે મારી સામું જ જોવે છે. હાલો દવ્યા ભાગ્યું ભાગ્યું. અત્યારે મસ્ત સેન્ડવિચનો પ્રોગ્રામ છે. કેવી બની બાપા? કેવી બની? મસ્તીની બની હો. સવાય છે ને? તો અત્યારે પાનનો મુખવાસ બને છે, બધું ભેળવાઈ ગયું છે. તો શું કરે છે આ નોખું આ મીઠો મુખવાસ મારો અલગ. એટલો જ ખાઈશ ને? આમાંથી નહીં ખા ને? ના એમાંથી પછી ખાઈશ ને આજ થઈ રહી એટલે કાલથી એમાંથી ચાલુ. બહુ સારું. હાલો તો મુખવાસ બને છે. કેટલી વાર લાગશે? હાય ફ્રેન્ડ્સ, તો આજની કમેન્ટ છે, પહેલી કમેન્ટ છે દેવિકા, વેરી નાઇસ વ્લોગ. પછી નેક્સ્ટ કમેન્ટ છે ચિંતન, મસ્ત વ્લોગ હતો, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ છે ખુશ્બુ, વેરી નાઇસ વ્લોગ, થેન્ક યુ. પછી છે જેની જાનજી ચાવડા, હે જાનકી નથી જાનજી છે, જાનજી ચાવડા, સરસ વ્લોગ આવે છે હો તૃષાલી, થેન્ક યુ. પછી નેક્સ્ટ છે ચિરાગ, જય હો રામાપીરની, જય હો રણુજાના રાયની, કેમ છો બધા ઘરે? મજામાં જય રામાપીર? હા હો બધા એકદમ મજામાં છે, તમે લોકો કેમ છો? પછી નેક્સ્ટ કમેન્ટ છે દીપુ બુટાણી, તમે બંને બહુ જ સરસ લાગો છો, આવા જ સરસ વિડીયો બનાવતા રહેજો, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કમેન્ટ છે જાનકી આહિરની, તમારા વ્લોગની રાહ જોતી હોઉં છું, થેન્ક યુ સો મચ ડેઈલી વ્લોગની રાહ જોવા માટે. પછી નેક્સ્ટ કમેન્ટ છે અમિત સંઘાણી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. પછી નેક્સ્ટ કમેન્ટ છે પ્રકાશ, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતાજી, ગુડ ઇવનિંગ. પછી નેક્સ્ટ કમેન્ટ છે ચિંતન, હાય હાય. પછી નેક્સ્ટ કમેન્ટ છે જાડેજા ખમ્માબા, જય માતાજી, કેમ છો? બસ મજામાં, તમે લોકો કેમ છો? પછી નેક્સ્ટ કમેન્ટ છે ચિંતન, તમે સુરતમાં કયા પ્લેસ પર રહેતા હતા? તો અમે સુરતમાં વરાછામાં રહેતા હતા. પછી નેક્સ્ટ કમેન્ટ છે પ્રસવી, હા પ્રસવી, તમારે કેટલા છોકરા છે? તો અમારે હજી છોકરા નથી હો. પછી નેક્સ્ટ કમેન્ટ છે નીલુબા ગોહિલ, હાય તૃષાલી દીદી, કેમ છો? તમે કાર ડ્રાઈવ કરો છો? તો હું એકદમ મજામાં છું ને. નહીં, હું હજુ કાર ડ્રાઈવ નથી કરતી. પછી નેક્સ્ટ કમેન્ટ છે દેવિકા, તમારા પપ્પા કેમ નથી વાત કરતા? અમારા પપ્પાએ વાત કરે છે પણ અમારા પપ્પા થોડુંક ઓછું બોલતા હોય છે. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો. અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, જેથી તમને ડેઈલી બ્લોગના નોટિફિકેશન મળી જાય. મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય બાય.